કયું ગામ છે બેન તમારું? રાજકોટ. કેટલા ટાઈમથી ચિકનગુનિયામાં પરેશાન હતા? 6 મહિનાથી. દવા હરેક પ્રકારની લીધી તો એ ફાયદો નથી. અત્યારે બેન આપણે કેટલી મિનિટ થઈ? 2 મિનિટ થઈ? 3 મિનિટ? 2 મિનિટ. તો 2 મિનિટની અંદર સાચું કહેજો, ઈશ્વરના સોગન ખાઈને અત્યારે તમને ચિકનગુનિયા છે કે નથી? નથી. તો મારા નિયમનું પાલન કરે અને ચિકનગુનિયા કોઈ દી ન થાય એવી ઓફર કરું છું કે ખાટું ન ખાવું, ઠંડુ પાણી ન પીવું, ગોળાનું, હાંડાનું કે ફિલ્ટરનું કોઈ પણ પાણી ન પીવું, ઉકાળવું પાણીને, અને જ્યારે હેતુ ગરમ રહે ત્યારે પીવે. 15 દિવસનો નિયમ પાલન કરે તો ચિકનગુનિયા કોઈ દિવસ ન થાય એવી ગેરંટી આપું છું કે ચિકનગુનિયા ભવિષ્યમાં કોઈ દી ન થાય. મેં જે પ્રમાણે કીધું એ પ્રમાણે નિયમના પાલન કરે તો કોઈ જરૂર નથી. ચિકનગુનિયા કોઈ એવો રોગ નથી. ચિકનગુનિયા એક વાયરસ છે. જેમ કોરોનામાં એક વાયરસ હતો એમ ચિકનગુનિયા ઠંડો વાયરસ છે. વાયરસને દૂર કરવા માટે થઈને મેં તમને જે દવા કીધી, હવે કોઈ જગ્યાએ પાઇપલાઇન જાય છે ને એમાં બરફ જામી ગયો તો આપણે શું કરવું પડે? ગરમી આપવી પડે. ગરમ હીટ આપીએ એટલે પાણી ઓગળી જાય બરફ અને પાણી ચાલુ થઈ જાય. એ પ્રમાણે આ ઠંડો વાયરસ છે. આ વાયરસ કરવા માટે થઈને મેં એક તેલ બનાવેલું છે, એનું માલિશ કરે અને ખાલી મેં કીધું એ નિયમ પ્રમાણે ભોજન કરે તો કોઈ દિવસ ચિકનગુનિયા ન થાય. પણ માણસ શું કરે છે? ભૂલ ઘણી કરે કે છાશ મેં થોડીક જ લીધી હતી, પણ થોડીક લ્યો કે જાજી, છાશ છે એમ એની અસર કરવાની જ છે. પેટ્રોલ છે શુદ્ધ છે, પણ એની અંદર થોડુંક પાણી પડી ગયું તો એ પાણીનો પ્રભાવ બતાવશે, એમ છાશનો પ્રભાવ બતાવશે. જો મારા નિયમ પ્રમાણે તમે હાલશો બાળકો તો કોઈ પણને કાંઈ તકલીફ નહીં પડે. અને મેં તમને કોઈને કમ નથી સમજ્યા. હું તમારી કોઈ સાથે ટોચડું વર્તન કરતો હોય તો કહી શકો છો. હું તમને દુર્ગા દેવીનું સ્વરૂપ સમજીને કરું છું. અને જેટલા ભાઈઓ છે એમને પણ હું ટોચડા વર્તનથી નથી બોલાવતો. હું બધાને ભગવાન ગણું છું અને હું તમારો દાસ બનીને સેવા કરું છું. પણ એટલું કહું છું કે ખાલી નિયમનું પાલન કરો. તો શું આપ નિયમનું પાલન કરશો? પાકું? બોલો જય હનુમાન. બસ રેડી થઈ ગયા ને? એકદમ ખુશ છો? આ ચિકનગુનિયાના દર્દી છે, કેટલા ટાઈમથી પરેશાન હતા, ઘણી બધી દવા લેવા છતાં સારું ન થયું. તો હનુમાનજીની મુલાકાત કરવા આવ્યા તો ચેતન હનુમાને તાત્કાલિક ચેતનાથી તાત્કાલિક સારું કરી દીધું. પણ જો બંને બહેનું નિયમનું પાલન કરશે તો કોઈ દિવસ ચિકનગુનિયા નહીં થાય. આદેશનું પાલન કરવા નમ્ર વિનંતી.